વોડાફોન આઈડિયા આ સ્ટોક પર પણ આજે ફોકસ છે. સિટી દ્વારા જે છે આ સ્ટોક પર હાઈ રિસ્ક બાયનું એક રેટિંગ આપવામાં આવ્યું છે. 10% શેરના ટાર્ગેટ આપ્યા છે. સાથે જોઈએ તો સરકારનો જે સપોર્ટ છે સાથે સુપ્રીમ કોર્ટ એડમિશનથી આ સ્ટોકમાં એક પોટેન્શિયલ રિલીફ સુધારની પણ આશા બનતી આપણને દેખાડી રહી છે. હવે એજીઆર મુદ્દે શું અપડેટ છે, લેટેસ્ટ અપડેટ જે આપણે જોઈ રહ્યા છીએ સુપ્રીમ કોર્ટમાં એજીઆર પ્લી જે છે કંપનીની નેક્સ્ટ હિયરિંગ એના માટેની સુનાવણી 26 સપ્ટેમ્બરે આપણને બનતી દેખાશે. ગવર્મેન્ટ સ્ટાન્સ કઈ રીતે છે સ્ટોક પર એના પર વાત કરીએ તો સરકાર જે છે અરજીનો વિરોધ નથી કરી રહી, પરંતુ એમનું કહેવું છે કે સોલ્યુશન અહીંયાથી જલ્દી આવે એ જરૂરી છે. ડેટ ટુ ઇક્વિટી કન્વર્સેશન બાદ જોઈએ તો સરકારનો ઓલરેડી અહીંયાથી 49% હિસ્સો છે ત્યારબાદ. અને હવે વાત કરીએ તો ગવર્મેન્ટની અગર વાત કરીએ આ હિસ્સા બાદ સિંગલ લાર્જેસ્ટ શેર હોલ્ડર વોડાફોન આઈડિયા માટે સરકાર બનતી આપણને દેખાડી રહી છે. અને ટેલિકોમ મિનિસ્ટરની વાત કરીએ તો એમણે ક્લેરિફિકેશન પણ આપ્યું છે. આ 49% જે હિસ્સો છે એના બાદ વધારે કોઈ સ્ટેક ઇન્ક્રીઝ કરવાનો કોઈ પ્લાન નથી હાલ આપણને એક સ્ટોકમાં, પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વોડાફોન આઈડિયામાં જે ખાસું પોઝિટિવ એક્શન આવતું દેખાડી રહ્યું છે.